ગાઈસ અમે કેતનના બૂટ લેવા આવ્યા છીએ. હવે બહાર જમવા આવ્યા હતા, જમીને બપોરે રિઝલ્ટ તો સારું આવે. તો ફ્રેન્ડ્સ અમને આ બૂટ ગમતા નથી, બીજા અમે ટ્રાય કરીએ. આવી ગયા. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે હનુમાન જયંતિ. બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હનુમાન દાદા. તો ફ્રેન્ડ્સ, આજે રવિવાર છે, નહીં આજ શનિવાર છે. આજ શનિવાર છે અને હનુમાન જયંતિ પણ છે, તો બહુ સારો એવો દિવસ છે. અને આજે અમે ગયા હતા જમવા, તો ત્યાંનો વિડીયો તો ના ઉતર્યો કેમ કે હું મોબાઈલ ઘરે મૂકીને ગઈ હતી. અને કેતને ક્યાંક ખાતા હતા, હું ક્યાંક ખાતી હતી, કેમ કે લેડીઝનું કાઉન્ટર અલગ હતું, જેન્ટ્સનું કાઉન્ટર અલગ હતું. તો એવી રીતે મેલ ફિમેલ અલગ હતા. તો એટલા માટે હું કેતન બંને ભેગા નહોતા, એટલે મોબાઈલનું તો કંઈ બન્યું જ નહીં. અને ભીડ પણ બહુ હતી. અને હું ને કેતન જ ગયા હતા, ખુશને મૂકીને ગયા હતા. પછી અમે ગયા બૂટ લેવા, તો બૂટ લાવી દીધા અને અમારા ખુશે પહેરી પણ લીધા. તો હવે અમે સૂઈ જઈશું. એસી ચાલુ કરી દીધી છે, દેખાય અરે એસી સાફ કરવાની, નીચે છાંટા ઉડ્યા. તો મેં તમારી જોડે કલર મંગાવ્યો તો લાયા નહીં લાય સાચું હું હાંજી શું કરે, બહારથી લાવવું પડશે હવે. ગાર્નિયરનો પડ્યો તો ખબર વિચારું આઈબ્રો કરાવું ના કરાવું. નહીં કરાવી યાર, બહુ પાતળી આ વખત. 1500 રૂપિયાનું 50% ઓફ હતું. તો ફ્રેન્ડ્સ, 10 તારીખ પણ જતી રહી. હું તો કાલ હેર કટિંગ, પણ મને તો દિવ્યાના જ હેર કટિંગ ગમવાનું, બીજા કોઈને ગમતા જ નહીં. તો હવે અમે સૂઈ જઈશું. હું પહેલાં સાડી ચેન્જ કરી દઉં, સાડી બધી ડ્રેસ ઉપર આવી જાઉં અને હવે સૂઈ છીએ. મેં કાલનો વ્લોગ અપલોડ કરી દીધો છે, બધા જોઈ લેજો. કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો. અને યા પ્લીઝ મને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સપોર્ટ માય ચેનલ. તો શું હાલ મને હવે કશું બોલવાનું નહીં, સૂજે કેમ કે છે ને મને ઊંઘ આવે. બપોરે તો ખાઈને ઊંઘવાની જ વાત, અને 2 વાગી જ ગયા. 2 વાગે ઊંઘવાનો જ ટાઈમ છે મારો, એટલે હવે અમે સૂઈ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને ખુશ ગયો એની મોટી મમ્મી સાથે અમારા મહેલામાં. અને એટલે મારા ભા સસરાને બધા જ્યાં રહે છે ત્યાં, તો ત્યાં અમારા કુળદેવીનું મંદિર છે ચામુંડામાનું, તો ત્યાં દર્શન કરવા ગયા છે. દર પૂનમ એમને માનેલી હતી, તો આજે છેલ્લી પૂનમ હતી, એટલે એમાં ગયા દર્શન કરવા. અને ખુશ કે મારે જવું છે, એટલે મેં કીધું લઈ જાઓ જોડે. આ મેં એના પપ્પા જોડે જવા માટે જીદ કરતો હતો, તો એને પણ મોકલી દીધો. અને કેતન પણ ગયા શોપ પર. અને હું હવે ઘરનું થોડું ઘણું કામ કરી દઉં, કેમ કે કાલે પાછું અમારે ત્યાં જવાનું છે, એટલે સાડીનું સેટિંગ કરવું પડશે. મારે અત્યારે બજાર પણ જવાનું છે પાછું. તો હું તો અત્યારે સક્કરટેટી ખાવા બેઠી છું, મને બહુ ભૂખ લાગી હતી એટલે તો હું બસ આ ખાઈ અને પછી ઘરનું કામ કરી દઉં. અહીંયા 6 ને 10 થઈ ગઈ છે અને હું રેડી થઈ ગઈ છું. ઘરનું થોડું ઘણું કામ પતાવ્યું. અત્યારે ઘંટીનું કામ ચાલે છે, એટલે મેં ભડકું કરવા મૂક્યું છું. આજે પૂનમ છે, એટલે બહુચરમાનું નિવેદ કરવાનું છે, એટલે લાપસી બનાવવાની. તો ભડકું કરીને મમ્મીને આપતી જાઉં અને હું જાઉં છું પછી બજાર, કે કાલે અમારે જવાનું છે ને, તો એના માટે વસ્તુઓ લેવા જવાનું છે. ઘી, ગોળ, મગ જ કીધું ને? હા. હાય, ઘંટી બંધ થઈ. તો હવે બસ આ ભડકું મમ્મીને આપી, એટલે મમ્મી લાપસી બનાવી દે અને હું જાઉં બહાર. ખુશ તો ગયો છે મોટી મમ્મી જોડે, એટલે વાંધો નહીં. એટલે બાકીને તમારું લોહી પી જતી રહ્યું. અને એક આ પ્લગ બહુ ફિટ હોય. ફ્રીજ ચાલુ કરી દઉં ને, ફ્રીજના પ્લગમાં હું આ ભરાવું છું, એટલે જો થઈ ગયું ને આ ફ્રીજ ચાલુ. તો ફ્રેન્ડ્સ, અલ્યા આવી ગયા હું તો વાત કરતી હતી, પેલો જ્યો તો શાંતિ મારા હું જતી હતી બહાર. તો ફ્રેન્ડ્સ, અહીંયા પેટ્રોલ થઈ રહ્યું છે, પેટ્રોલ અમે પુરાવા આવ્યા છીએ, હું અને ખુશ. તો હા રહી એ આવું. તો
ફ્રેન્ડ્સ અમે તો ઘરે આવી ગયા છીએ અને હવે પેલા મોર આવે ને મોર મને તો બોલતા નહીં આવતું એ ઉતારવો પડશે પહેલાં તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ ઉપર અને હવે જમવાનું શું કરીશું. હું તો બજાર ગઈ, મારું કામ થયું નહીં. ડ્રેસમાં ફિટિંગ કરાવવાનું હતું, તાર ઘર ઉતારી ડ્રેસ ફિટિંગ કરવાનો મેળ ના પડ્યો બિકોઝ દુકાન બંધ હતી. એસિડ વાળો ભૈયા કોઈ લેવું નહીં બાપા, હું તો એસિડ વાપરતી જ નહીં. હાય તો ગાઈઝ ઘરમાં અંધારું છે, હું અજવાળું કરી દઉં પહેલાં. થઈ ગયું અજવાળું થઈ ગયું. તો સક્કર ડીટી ખાવી તારે હું તને કાપી આપું? પહેલાં એ ખાઈ દે, પહેલાં હાથ ધોઈ દે મસ્ત વ્યવસ્થિત. તો ગાઈઝ હું છે ને હા તને ખબર તો મારું કામ તો થયું નહીં, એવું ને એવું પાછું આવવું પડ્યું કેમ કે અમે બજારમાં હતા તો દુકાન તો બંધ હતી જ્યાં હું ફિટિંગ કરાવું ત્યાં આ રહી ઉપર પડી. અને પછી થયું એવું કે ખુશની એકદમ નજર પડી બા જ્યુપિટર ઉપર. મેં તો ધ્યાન આપ્યું જ નહોતું કે જ્યુપિટરમાં કેમ અંધારું ભાઈ એ કે જ્યુપિટરમાં બિલકુલ બી પેટ્રોલ નહીં. પછી ફટાફટ અમે પહેલાં પેટ્રોલ પુરાવા ગયા, પેટ્રોલ પુરાયું અને પછી બધો સામાન લીધો, ઘી લીધું, ગોળ લીધો, મગ લીધો, એ બધું લીધું. હજી કાલની સાડીની તૈયારી કરવાની છે. હું પહેલાં રવિનાના ઘરે જતી આવું, બરાબર, એને કહેતી આવું કે ભાઈ તું મને બ્લાઉઝ સીવીને આપાયા તો હું એ સાડી પહેરી લઉં. ચાલ આપણે જતા આવીએ. લાઇટ શો ચાલુ રહી હવે રાતની. તો જો ભાઈ રવિનાના ઘેર જઈએ એટલે ભાઈ અમારા હંગાત આવી જ જાય. ઓનું ઘર ના બનાવાય ના, એક કીડીઓ હ ઓય વચ્ચે બનાવવું હોય તો અહીંયા 7:10 થઈ ગઈ. હવે હું રાંધવાની તૈયારી કરું. રાંધવામાં શું કરવું એ જ ખબર નહીં પડતી. હજી માથું હું આઈબ્રો નહીં કરવા. મને પહેલાં છે ને અહીંયા પાણી પીવવા દે. મને કેતન કંઈ ગયા હતા પણ તોય હું ભૂલી ગઈ ઉતાવળમાં. પણ એમના મમ્મીને ભેડકું આપી દીધું, જે કામ કરવાનું તે થઈ ગયું. અને હવે હું પહેલાં પાણી પી દઉં. અહીંયા 2 જણ માટે મેગી બની રહી છે. અરે 2 જણા શું ફાડી નાખ્યું? અલે આ પેન્ટ ના ફાડ તો કેવું કરે પેન્ટની હાલત. અને હું બનાવું છું અમારા માટે શાક રોટલી. તો અત્યારે લસણ ફોલી રહી છું. એટલે હજી બને હા શાંતિ રાખ. ડુંગળી બટેકાનું શાક બનાવી દઉં કોરું. તો ફ્રેન્ડ્સ અત્યારે ઘડીમાં વાગી ગયા છે 11. અમે પછી જમી લીધું. જમીને પછી હું પાછી ગઈ રવિનાના ઘરે. મારો બ્લાઉઝ સીવતી હતી તો હું જોવા ગઈ હતી કે એને સીવ્યો કે નહીં, પણ મેળ પડે એવો નથી. તો હવે કાલે મારે બીજી સાડી પહેરવી પડશે. તો એ તો હવે હું કાલે સવારે ગમે તે સેટિંગ કરી દઈશ, વાંધો નહીં એનું તો હવે હું અને ખુશ તો જો નેલ કટર લઈને બેઠો છે, બધા રમી જાય છે અને હવે સૂઈ જઈશું. તો આજનો વ્લોગ કંઈક આવો તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.